નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ, પ્રદેશના સહપ્રવક્તા શ્રી ડો. ઋત્વિજભાઈ પટેલ દ્વારા જિલ્લાના કાર્યકર્તા અને યુવાઓને માર્ગદર્શન મળ્યું હતું। ભાજપ પ્રમુખ શ્રી દશરથભાઈ બારિયા દ્વારા સૈનિકોની વીરતા અને બલિદાનની વાત કરી। સંતરામપુર ડોળી ગામના કારગિલ યુદ્ધના યોદ્ધા વીર શહીદ રૂમાલભાઈ રજાતને યાદ કર્યા હતા। શ્રી ઋત્વિજભાઈ તથા જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ દ્વારા જિલ્લાના 20 સૈનિક પરિવારના સભ્યોને સન્માન કરવા બદલ જિલ્લા યુવા મોરચાને અભિનંદન પાઠવ્યા હતા। તેઓએ લુણાવાડા આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। પંચમહાલના પૂર્વ યુવા પ્રમુખ શ્રી હર્ષ દવે દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી મુરજીભાઈ રાણા, જિલ્લા મહામંત્રીશ્રીઓ, શહેર ભાજપ પ્રમુખ હિમાંશુભાઈ, જિલ્લા કાર્યાલય મંત્રી જીગર પંડ્યા તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનું સ્ટેજ સંચાલન જિલ્લા ભાજપ યુવા મોરચા મહામંત્રી જયદેવસિંહ સોલંકી દ્વારા કરાયું। કાર્યક્રમના સુંદર આયોજન માટે પ્રદેશ વક્તા ઋત્વિજભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈએ અભિનંદન પાઠવ્યા। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।